તમે જોઈ લો આ બધું પાણી ભરાઈ ગયા છે, ગાડી થોડીક તમે સેફટીમાં આપજો તમારી, અને ગાડીમાં પ્લાસ્ટિક ને એવું કઈ રાખવાનું છે નહીં, કેમ કે અહીંયા ચેકપોસ્ટ કઢાવી લાગશે. પાણી જોવો કેટલું ક્લીન પાણી છે. અહીંયાથી તમે જાશો તો જ તમારી પરિક્રમા પૂર્ણ થાય. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ જંગલની વચ્ચોવચ્ચ એક એવી જગ્યાએ કે જેનું નામ છે તો ગુડ મોર્નિંગ દોસ્તો, હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના આપણા વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા ચમત્કારિક મંદિરે જે જંગલની વચ્ચોવચ્ચ કુદરતના ખોળે પ્રકૃતિથી ઢંકાયેલું એક એવું હનુમાનજીનું મંદિર કે જ્યાં જવાથી તમારા મનને એકદમ શાંતિ મળે છે, અને જ્યાં હનુમાન દાદાના દર્શન કરવાથી તમને બધી મનોકામના પૂરી થઈ જાય છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ સરખડીયા હનુમાનજી મંદિર. આ એકમાત્ર એવું હનુમાનજીનું મંદિર છે કે જે જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે, અને ત્યાંના જંગલમાં જવા માટેના શું નિયમો છે, ત્યાંનો રસ્તો કેવો છે, અને જવાનું ક્યાંથી છે એ વસ્તુ હું તમને વિડીયોમાં બતાવીશ આગળ. અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ શું છે જાણવાનું ટ્રાય કરશું. તો ફિલહાલ તો આપણે અત્યારે નીકળીએ છીએ, હું ને મારા બે દોસ્તારો, અત્યારે અમે 3 જણા જઈએ છીએ મંદિરે. તો તમે વિડીયોમાં છેલ્લે ઉતરી રહ્યો અને આખા સફરની મજા માણતા રહ્યો. હું તમને મંદિર દેખાડું છું સરખડીયા હનુમાનજી મહારાજનું. જય સિયારામ. તો અત્યારે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ. અત્યારે પહેલાં તો 2 ફ્રેન્ડને તેડવા જવાના છે. અત્યારે આપણે પેલા ફ્રેન્ડ્સને તેડી આવીએ અને પછી આપણે આગળની જર્ની ચાલુ કરીએ. તો બંને દોસ્તારો ભેગા થઈ ગયા છે. આ ભાઈ છે જસભાઈ સાકરિયા અને આ ભાઈ છે મિતભાઈ રાંક. તો સરખડીયા હનુમાનજીનો રસ્તો હું તો જઈ આવેલો છું, પણ મેં થોડોક મને યાદ નથી. મિતભાઈ જોયેલો છે. મિતભાઈ કઈ બાજુ આવે છે થોડીક જાણકારી આપી દો. આપણે જેતપુરથી નીકળી એટલે જેતલસર પછી ચોકી, ચોકીથી પછી વડાલ આવશે. ત્યાંથી આપણે લેફ્ટ રહેવાનું રહેશે. ત્યાંથી સીધું આપણે આવશે અને પછી આગળ તમે ભેગા રહેજો અને ત્યાં સરખડી આપણે આવી જશે. હા, તો હવે અમે તમને મસ્ત મસ્ત નજારા દેખાડશું અને જંગલનો એકદમ તમને કુદરતી દ્રશ્ય બધા દેખાડશું અને નેચરનો આનંદ ઉઠાવશું આપણે. બરોબર છે. સબસ્ક્રાઇબ કરી દેજો, કહી દેજો. બરોબર, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો ચલો આપણે દાદાના દર્શન કરીએ, આગળ નીકળીએ. પહોંચી ગયા છીએ આપણે વડાલ. તો આ તમે જોઈ લ્યો, આ જુનાગઢ વાળો રસ્તો છે અને આ વડાલ છે. ને વડાલ પાસે ચોકડી આવીને સાઈડમાંથી જે રસ્તો જાય છે ને, આ રસ્તો સીધો સરખડીયા જાય છે. બરોબર. તો મિત્રો આપણે વડાલથી અંદરની સાઈડ આવ્યા તો પછી આ આગળ એક ચોકડી આવે છે, તમે આવશો એટલે એમાં સામે જો બોર્ડ મારેલું છે સરખડીયા હનુમાન મંદિર તરફ, અને આ બાજુ નોબેલ કોલેજ બાજુ જાય છે ને આ બાજુ મંદિર સાઈડ જાય છે. તો આ ચોકડી હતી આવીને પાછું તમારે લેફ્ટ લેવાનું રહેશે. ઓકે, ચા પાણી પીવા ઉભા રહી ગયા છે અત્યારે. હાલો, તમારે ચા પીવો હોય તો હાલો. તો મિત્રો અત્યારે આપણે ઊભા છીએ મેંદપરા ગામમાં. તો આપણે વડાલ તરફના રોડ બાજુથી આપણે આવ્યા આમથી, અને આ મેંદપરા ગામમાં આવ્યો એન્ટર થયા ને પછી અહીંયા એક બોર્ડ મારેલું છે, તમે જોઈ લો, સરખડીયા હનુમાનજી મંદિર તરફ 12 કિલોમીટર. એટલે આ રસ્તો જાય છે સરખડીયા હનુમાનજી બાજુ. રસ્તો દેખાડું હું સરખડીયા હનુમાનજીનો. એ રસ્તો કેવો છે તમને બતાવું, જોઈ લો તમે. આ સિંગલ પટ્ટી રસ્તો છે, જ્યાં સામેથી એક ગાડી આવતી હોય ને તો ફસાઈ જાય, આપણે સાઈડમાં ગાડી લેવી પડે. આ સિંગલ પટ્ટી રસ્તો છે અને રસ્તોની હાલત બી ખરાબ છે, તમે જોઈ લો. અત્યારે અમે ધીમે ધીમે જાય છીએ. આ તમે પહાડ ને બધું નજારા જોઈ લો તમે ખાલી. આ હમણાં જંગલ ચાલુ થઈ જશે આગળ. અને અહીંના જંગલના નિયમ એ રીતના છે કે તમારે જંગલમાં ચેકપોસ્ટ જ્યારે ગાડી હમણાં ઊભી રહેશે ને એટલે તમારા ગાડીમાં જેટલી પણ પ્લાસ્ટિકની વસ્તુ હોય છે ને એ બધી તમારી પાસે કઢાવી નાખશે. એ પ્લાસ્ટિક તમારે જંગલમાં લઈ જવાનું થતું છે નહીં, અને લોકો તમને ત્યાં કઢાવી જ નાખશે.
એટલે મહેરબાની કરીને તમે અહીંયા આવતા હોય તો પ્લાસ્ટિક લઈ આવવું નહીં. જોઈ લો તમે, રસ્તાની હાલત બહુ વધારે પડતી ખરાબ છે, એટલે ધ્યાનથી આવો. અહીંયા બોર્ડ મારેલું છે, વન્ય જીવ આપણા વતનનું અભિમાન, જુનાગઢ વન વિભાગ, જુનાગઢ વન. અને અહીંયા બીજું બોર્ડ મારેલું છે, ગો સ્લો વન્ય પ્રાણી અવર જવર ક્ષેત્ર. તો મિત્રો જંગલનો એરિયો ચાલુ થઈ ગયો છે. હવે તમે જોઈ લો, આ સિંગલ પટ્ટી રોડ છે એકદમ, અને આખું જંગલ જેવું બધો રસ્તો ચાલુ થઈ ગયો છે. તો અહીંયા તમારે હવે ગાડી ધીમે હાંકવાના બે કારણ છે. એક તો સિંગલ પટ્ટી રોડ છે, અને પ્લસ બીજું કે અહીંયા વન્ય પ્રાણીઓ અવર જવર કરતા હોય તો તેને નુકસાન ન પહોંચે એના માટે તમે ગાડી ધીમે હાંકવાની. આ તમે જંગલનો આખો અંદર આવી ગયા છે, અને અમારા સિવાય કોઈ છે નહીં આખા રસ્તે. અને આ આખો રસ્તો તમે જોઈ લો, સરખડિયાનો રસ્તો આ રીતનો છે આખો. હા મિત્રો, ફોરેસ્ટ ખાતાની ચેકપોસ્ટ આવી ગઈ છે, તમે જોઈ લો, આ ચેકપોસ્ટ છે. અને અહીંયા બધું નિયમ બધા જો લખ્યું છે, પ્લાસ્ટિક પ્રતિબંધિત ક્ષેત્ર. અત્યારે ગાડીમાં જેટલી પણ પ્લાસ્ટિકની બોટલો ને પ્લાસ્ટિકની જે પણ વસ્તુ હતી એ બધી ત્યાં કાઢી લીધી છે. અને પ્લાસ્ટિક લઈ જવાની સદંતર મનાઈ છે, અને હોરન મારવાની પણ મનાઈ છે. આ રસ્તો બહુ ખરાબ છે, તમે જોઈ લો, આ બધું પાણી ભરાઈ ગયા છે. ગાડી થોડીક તમે સેફટીમાં આપજો તમારી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સરખડિયા હનુમાનજી મંદિર. આ મંદિરનો સીન છે આખો, જોઈ લો તમે, આ મંદિર છે. અને હવે આપણે અંદર જાશું મંદિરમાં, અને જોશું કે હનુમાનજીના દર્શન કરશું, અને મંદિરનો ઇતિહાસ શું છે એ બધું જાણશું. તો ચલો આપણે જઈએ. તમે મંદિરના વિડીયોઝને બધું જોયું, તો હવે આપણે મંદિર વિશેની માહિતી, મંદિરનો જે પણ ઇતિહાસ છે, આપણે અહીંના મહંત છે તેની પાસેથી આપણે જાણીએ બધું, કે રહેવાની કે જમવાની સુવિધા શું છે, કઈ રીતે છે, અને મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ શું છે દાદાનો, એ બધું આપણે જાણીએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આ સરખડિયા હનુમાનજી મંદિર છે, તેમના મહંત અહીંયા બેઠા છે આપણી સાથે. તો સૌથી પહેલાં તો તમારું નામ શું છે એ અમારા દર્શકોને કહી દો. બધાને જય સીતારામ. મારું નામ તેજસ દાસજી ગુરુ શ્રી હરિદાસજી મહારાજ છે. હું અહીંયા મહંત તરીકે વિરાજમાન છું. હા, અને આપણે દાદાનું મંદિર કેટલા ટાઈમ છે, શું ઇતિહાસ છે મંદિરનો, એ વિશે થોડી આપણે ચર્ચા કરીએ. આ મંદિરમાં આપણે હનુમાનજી મહારાજ સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે. અને અમારે જૂની લોકવાયકા બધી ગુરુ દાદા બધા એવી રીતે કહેતા કે જ્યારે આપણે જે મહાભારત વખતના હનુમાનજી મહારાજ છે, ત્યારે કદાચ જે આપણે લક્ષ્મણજીનું જ્યારે આપણે કૃષ્ણજી આપણે હરણ કર્યું હતું, કૃષ્ણ ભગવાન જે લક્ષ્મણજીને લઈ જતા હતા, ત્યારે એવી કહેવત પડી હતી કે જબ કૃષ્ણને ગયા લક્ષ્મણી કા હરણ તબ સરક ગયો હનુમાન તો હો ગયો સરકડિયા હનુમાન. ત્યારે હનુમાનજી સાથે હતા, સરકીને પછી અહીંયા આવ્યા. ખૂબ હિસ્સા હનુમાનજી મહારાજ તે દિન અહીંયા સ્થાયી થઈ ગયા છે હનુમાનજી મહારાજ. અને સ્વયંભૂ હનુમાનજી મહારાજ છે. અને મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કહેવાય છે. તમારી કોઈ પણ મનોકામના હોય તે હનુમાનજી પાસે તમે કહો એટલે તમારી મનોકામના પૂર્ણ કરે છે. એટલે મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ પણ કહેવાય છે. ઓકે, અને આપણે મંદિરમાં રહેવાની કે જમવાની સુવિધા શું છે એ બધું થોડું દર્શકોને જણાવી દઈએ. ના, રહેવામાં એવું છે કે આ અભયારણ્યમાં આવે છે જગ્યા. ઓકે, એટલે તમને સવારે 8 વાગે ફોરેસ્ટનો ચેકપોસ્ટ આવે, ત્યાં ચેકપોસ્ટ તમને 8 વાગે ત્યાંથી એન્ટ્રી આપે, સાંજે 6 વાગ્યા સુધી રોકાવા દે. 6 વાગે બધાય બહાર
અને આ પરિક્રમા રૂટમાં જગ્યા આવે ત્યારે બધા જેટલા યાત્રિકો આવે, કારણ કે આ પરિક્રમાનો બીજો પડાવ આવે, બીજો પડાવ પરિક્રમા પરિક્રમાનો બીજો પડાવ, કારણ કે 36 કિલોમીટરની રૂટની પરિક્રમા છે. અહીંથી બધા લોકો થઈને જાય એ જ સાચી પરિક્રમા છે. અમુક લોકોને જેને ખબર નથી એના તમારા દ્વારા કહેવા માગી છે કે ભાઈજી ઝીણાબાવાની મઢીએથી સીધા મારવેલા વહી જાય છે, એ લોકોને ખાસ જણાવવાનું કે ભાઈ તમે તો તમારી હે ને પરિક્રમા અધૂરી રહે છે. તમે અહીંયા સરકડિયા આવો, સરકડિયાથી પછી મારવેલા જાઓ તો તમારી પરિક્રમા પૂર્ણ થાય છે. બરોબર છે. હા, ઓકે. તો એમાં 36 બધા ધ્યાન રાખજો, ખાસ મનજી જે કહે છે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો બધા. તો જ તમારી પરિક્રમા હે ને પૂરી થાય છે. ઓલું સીધું બાયપાસ નીકળી જાય તો એ 26 કિલોમીટર થાય છે, અને અહીંયાથી તમે જાશો તો જ તમારી પરિક્રમા પૂર્ણ થાય, તો જ 36 કિલોમીટર પૂરી થશે. અને જમવાની વ્યવસ્થા ને બધું કઈ રીતે છે? જમવામાં પ્રસાદી આપણે એવું હોય છે કે આપણે દર શનિ રવિ હોય છે પ્રસાદનું આયોજન. પછી આપણે માનો કે વાર તહેવાર હોય, પૂનમ હોય, અને મોટું અંશત્ર અમારે પરિક્રમામાં હોય ત્યારે 4 થી 5 લાખ માણસોને પ્રસાદ લે છે. ત્યારે બધી મંદિર તરફથી વ્યવસ્થા હોય છે. અને આડા દિવસે એવું હોય છે કે આડા દિવસે એવું જંગલનો વસ્તુ છે, અહીંયા કોણ આવે કે ના આવે, એટલે તે દિવસે આડા દિવસે પ્રસાદ ના હોય. બાકી ચા પાણીનું બધી એવી સુવિધા હોય છે આપણે. અને કોઈને બહારથી આવતા હોય ને અહીં જમવાનું બનાવવું હોય તો એ બધું? હા, અત્યારે એવું છે કે ભાઈ આ તો ધ્યાનમાં છે અને પ્લાસ્ટિક બંધ છે, એટલે કોઈ આવવું હોય બહારથી આવીને બનાવવું હોય તો બધું પોતાનું ઠામ વાસણ પછી બધું કરિયાણું બધું પ્લાસ્ટિક પેકિંગ વગર લઈ જવાનું, અને બહાર તમે ચૂલા ને બધું છે બનાવી શકો. બધું છે કિચનમાં બહાર બધું બનાવી શકો બધું. પણ એક ખાસ કે અહીંયા લસણ ડુંગળી સખ્ત મનાય છે. લસણ ડુંગળી કોઈ સાથે લાવવું નહીં અને સાથે કોઈ ખાવું નહીં. આ બધી વાત તમે ધ્યાનમાં રાખજો. લસણ ડુંગળીની મનાઈ છે, અને જમવાનું બી તમારે બહારથી લઈને આવતા હોય ને તમારે બનાવવું હોય તો તમે અહીંયા બનાવી શકો છો. ઘરે કિચન ને બધું છે એમ. ઘરેથી કોઈ ટિફિન ને હાથે લઈ આવવું હોય તો પણ પ્લાસ્ટિક પેકિંગ વગર લઈ જવું એટલે તમને કોઈ તકલીફ ના પડે. જેમ આપણે તમે વિડીયોમાં આગળ જોયું એમ પ્લાસ્ટિકની ને બધી વસ્તુની તો મનાઈ જ છે. આ અંદર આવવા ચેકપોસ્ટ તમારી પાસે બધી કારમાં હશે તો બધું કઢાવી લેશે, એટલે પ્લાસ્ટિક કોઈ લાવવું નહીં. અને પાન મસાલા ને એવું કાંઈ અહીંયા લેવાની સખ્ત મનાઈ છે. એ વસ્તુની બધાએ ખાસ ધ્યાનમાં રાખવું. તો મોહનજી, આપણે અહીંયા મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિ ને એ બધું કઈ રીતે થાય છે? શું અમારે અહીંયા વર્ષોથી અખંડ હનુમાન ચાલીસાના પાઠ ચાલુ છે. બરોબર. અને હજી પણ ચાલુ રહેવાના છે. આમનામ સતત ઘણા વર્ષોથી ચાલુ છે. લગભગ માનો ને કે 10 વર્ષથી અખંડ હનુમાન ચાલીસાના પાઠ ચાલુ છે. અને આપણે લગભગ આપણે એવું કહી છીએ કે ભાઈ ઓલ ઇન્ડિયામાં કે અખંડ હનુમાન ચાલીસાના પાઠ ચાલતા હોય એવું અમારા ધ્યાનમાં કે આવતું નથી. તમારે કે ધ્યાનમાં હોય અમે જણાવીએ અખંડ હનુમાન ચાલીસાના રાત દિવસ સતત પાઠ ચાલુ હોય. હનુમાન ચાલીસાના રાત દિવસ અખંડ 10 વર્ષથી અખંડ હનુમાન ચાલીસાના પાઠ હાલે છે સરખડીયા હનુમાનજી મંદિરમાં. તમારા ધ્યાનમાં કોઈ પણ હોય કે જ્યાં બધી પ્રવૃત્તિ થતી હોય તો નીચે કમેન્ટમાં જણાવી દેજો અમને. મિત્રો, મંદિરની પાછળનો ભાગ છે. આ કિચન છે ને બધું ત્યાં જમણવારનું છે, તમે આગળ વિડીયોમાં જોયું હશે. અને આ છે મંદિરની પાછળનો ભાગ, અને એકદમ ફૂલ અત્યારે લીલોતરી છે આખા જંગલમાં વરસાદના લીધે. જોઈ લો તમે, નજારો બહુ મસ્ત છે. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં તમે જાણ્યું કે સરખડીયા હનુમાનજી મંદિર છે ત્યાં રહેવાની વ્યવસ્થા કઈ રીતે છે, જમવાની વ્યવસ્થા કઈ રીતે છે. તમે કોઈ આવો તો તમારે અહીં જમવાનું બનાવવું હોય તો તમે બનાવી શકો છો. અહીંયા રસોડું બી છે, અને તમારે વાસણ ને બધું અહીંયા છે. તમારે જમવું હોય તો તમે સાધન સામગ્રી લઈને આવીને બનાવી શકો છો. અને જંગલમાં પ્લાસ્ટિક લેવાની મનાઈ છે. હું મેં વિડીયોમાં ઘણી વાર કીધું છે, અને હજી બી કહું છું. ચેકપોસ્ટે આવશો ત્યારે તમારી પાસે જેટલું પણ પ્લાસ્ટિક હશે તે બધું તમારી પાસે કઢાવી નાખશે. તો પ્લાસ્ટિક લાવવાની સખ્ત મનાઈ છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈ પણ વસ્તુ તમે જમવાની અહીંયા લાવો રો મટીરિયલ, તેમાં પ્લાસ્ટિક ન હોય એ રીતે તમે લેવો છો ડબ્બામાં એમાં ભરીને. અને બીજી વાત એ કે આપણે મિતભાઈ છે, મિતભાઈ રાંકના ખૂબ સપોર્ટથી અહીંયા મહંતને બધા આપણા જાણીતા હતા, એટલે આપણે વિડીયોની રિક્વેસ્ટ કરી તો આપણે વિડીયો એને બનાવી દીધો. અને બધું આપણે જે પણ માહિતી જોતી હતી તે અહીંના મહંત આપણે બહુ ખૂબ સરસ રીતે માહિતી આપી છે આપણે. તો મિતભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ મિતભાઈ. અને તમારે આવા જ અવનવા બ્લોગ જોવા હોય અને નવી નવી જગ્યા જોવી હોય તો જસ્ટ જોશી બ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો. અને આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.